સુરેન્દ્રનગરમાં ચકચાર મચી જાય તેવી ઘટના સામે આવી છે। જિલ્લાના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રીના બેન ઉપર હુમલો થતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે। મહિલા સુરક્ષાની માત્ર ખાલી વાતો થઈ રહી છે। મહિલા પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બની હતી। વધુ માહિતી મુજબ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ ઉપર સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને મહિલા બાળ વિકાસ મંત્રીના સગા બેન ઉપર મહિલા પોલીસ 181ની ટીમની હાજરીમાં મહિલા પોલીસ સાથે લઈને આવી અને અચાનક ઘરમાં ઘૂસી ઉગ્ર બોલાચાલી સાથે મારામારી અને હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। છતાં પોલીસ મુકબીદર થઈને જોતી હોય તેવું સાબિત થાય છે કે પોલીસ પણ મદદ કરી શકે તેમ નથી તેવું લોકો છે તે ચર્ચી રહ્યા છે। જ્યારે મહિલા બાળ વિકાસ મંત્રીના સગા સંબંધીને સુરક્ષાની બદલે હુમલાની ઘટના બની અને પોલીસ જોતી રહે તેવું ઘાટ સર્જાતા હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આમ લોકો ક્યારે સુરક્ષિત રહેશે। મને માર મારવામાં આવે મારી વ્યવહાર દ્વારા હું ઘરમાં રસોઈ કરતી હતી ત્યારે મારા વ્યવહાર એની દીકરી તમારા વ્યવહાર નામ શું છે? હંસાબેન ધર્મેન્દ્રભાઈ, હા, અને એની દીકરી ઈલા એટલે કે મારા દીકરાની વહુ છે અને ઘણા વર્ષથી પિયરમાં છે 10 વર્ષથી એ આવેલ અને મને શાક સુધારતી હતી તો શાક સુધારવા છીલણી હોય બાજુમાં મારું પડ્યું હતું એ લઈને મને મારવા માંડી માથામાં મારેલ છે અને મને છાતીમાં મારેલ છે અને હું પછી થોડી વાર પછી ઊભી હતી તો મને આમાં ભીતે બેસાડી દીધી। મેં મહિલા પોલીસ ટીમને કીધું કે તમે આને બહાર લઈ જાઓ મહિલા પોલીસ ટીમ છે એ તો ઊભી જ રહી। કંઈ કર્યું નહીં? કોણ કઈ ટીમ હતી? કઈ હતી? નામ તો મને નથી ખબર। 181 વાળા હતા। ગાડી હતી? હા, 181 ની ગાડી હતી, એક ડ્રાઈવર હતો અને બીજા કેટલા? બેન હતા અને બીજા પોલીસ હતા। બીજા અને જે આને જોડે જે આવેલ હતા એ બીજા 3-4 મહિલા હશે, મારું બહુ ધ્યાન નથી રહ્યું, 3-4 તો હતા જ તે। હારે હતા? હા, હારે હતી બીજા બે અજાણા? હા, અજાણા। હું નથી ઓળખતી, આ લોકો સાથે આવ્યા હતા। સીધા તમને મારવા માંડ્યા? હા, એ છોકરી સીધી ઉપર ગઈ, મારી બા દીકરા આગળ જતી રહી ઉપરના રૂમમાં। એની મમ્મી મને નીચે મારી। શું કહેતા હતા? એ કે તને અડધી તો બાંધી છું, હવે તને પૂરી કરી નાખવાની છે કે તને તારા છોકરાને લઈને આવે કે જીવન નથી એમાં દિન પૂરા કરી નાખવા છે કે મારી તમારા કોર્ટ કેસમાં કંઈ હુકમ આવેલો છે? હા, કોર્ટ કેસમાં મારે છે હુકમ। એમાં અમે 15,000 એને ખોરાકી આપી છે, 15,000 ખોરાકી નક્કી કરે છે કોર્ટે। અમે દર મહિને એને નિયમિત રીતે આપીએ છીએ। તો શું કહેતા હતા એ કોર્ટ? તો કોર્ટનો હુકમ અમને માન્ય નથી। મારી છોકરીને અહીં જ મોકલવાની છે। હું તો એની છોકરીએ પણ કીધું કે હું તો અહીં જ રહેવાની છું, હવે તને પૂરી જ કરી નાખવાની છે અને હું તો અહીંયા જ રહેવાની છું। હવે મેં કેટલું ટ્રાય કરી, મહિલા પોલીસ વિનંતી કરી, મારા દીકરાએ વિનંતી કરી આ જોડે કે તમે અમને બહાર લઈ જાઓ, તો એ લોકો બહાર ન લઈ ગયા। એમની સામે જ માર્યા છે। અમને રિક્વેસ્ટ કરી બે ત્રણ કે મારાથી બોલાતું નથી, મને હાર્ટની તકલીફ, બાય સર્જરી કરાવેલ છે, મને ડાયાબિટીસ છે, મને પગનું ઓપરેશન કરાવેલ છે, 2 આંખના મોતિયા ઉતર્યા, 8 વર્ષથી હું સતત બીમાર છું, મારાથી ચલાતું પણ નથી। તો એ લોકો રિક્વેસ્ટ કરી સાંભળીને પેલી છોકરી બોલતી રહી, એની મમ્મી દીદી અને મારતા જ તમે? હા, મારતી માર્યા અમને, માથામાં માર્યું છે। શું કહેતા હતા? એ કે તમને જાનથી મારી જ નાખવાની છે કે અમારા ઘરે 181 ટીમના 2 લેડીઝ કોન્સ્ટેબલ અને એક ડ્રાઈવર। કેટલા વાગે? લગભગ 12 વાગે। અને મારા જે દીકરાની વહુ છે એની મમ્મીને એ વહુ અને બીજા 4-5 ભાઈ। શું નામ છે એમનું? ઈલાબેન વહુનું નામ અને એના મમ્મીનું નામ હંસાબેન છે। એટલે કે અમે કાઉન્સેલિંગ કરવા આવ્યા છીએ એવું પોલીસ કોન્સ્ટેબલ હતા લેડીઝ, એમને મને કીધું એટલે મેં ગેટ ખોલ્યો તો ગેટ ખોલતા જ એ લોકો અંદર ધક્કો મને મારીને પાડી દીધો અને સીધા ઘરમાં ઘૂસી ગયા। પછી